મારા દીકરા મારા પૂરા ડોહે કામે જ કાઢી મૂક્યો. હવે કાંઈ બેઠા બેઠા ઘર તો હાલે નહીં. ક્યાંક કામે ચડવું જશે. ક્યાં કામે ચડવું, ક્યાં કામે ચડવું? હા, ઓલા સુખોની કામે જાય છે. હાજી આવે ને એટલે એને પૂછી દઉં. એટલે હેલ્પર બેલ્પરમાં જરૂર હોય ને તો મને લઈ જાવ. 200 રૂપિયા આપજો તોય આવીશ કામે. કા હરીરામ બેહાડી દીધો ને હેઠો બાકી ભાંગો પડે છે ને મારા ઘરે ઓટા એ બધા આપણા કાનનામાં હો બાકી. એ તો મને ખબર છે, મને ખબર છે. કાળા કામ કરનારો તું છો. તે દા બધું કર્યું ને એટલે મારે આ કણે હેઠું બે ઉપડ્યું. પણ દીકરા મારા, હું આ ઓટાને ભાંગો વાળો નથી. ગમિયા કામે સડી જાય, ગમિયા. ક્યાં કામ હાલે, ક્યાં કામ હાલે? ક્યાંય કામ હાલતું નથી. કોઈ બાપોય કામે ન લઈ જાય તને તમ તારે. ઈ તારે ક્યાં જોવું એ કોઈ કામે લઈ જાય કે ન લઈ જાય? પણ આ બંદો રહ્યો ને હવારે ટિફિન ભરીને જવા તારા સામેથી ને જાતો હોય છે. તારી હોશિયારી ન કરું અને ઓલાની હોશિયારી કરવા ન જાવ. એ કામ મુકાય જાય ને એટલે આવી મોટી મોટી જ કરે બધાય. શું પેલા કામ ગોત, કામ ગોત. મારા દીકરા મારા, આ મૂંગાએ જ બધી ઘાણી કરી છે. આ મૂંગાને જ કઈક હડફેટે લેવો જોઈશે અને અહીંયા જ કામે જવું છે. પણ શું કરવું હોય તો મેર પડે. લાય આ માલ્યો જાવ, કયો ભેગો થાય ને એને વાત કરું તો કઈક આઈડિયો આપે. પણ બહાર ગયો તો શું કામ છે તારે? એ મારી પાસે કાંઈ ખાવાનું છે નહીં. પૈસા? હા રે તમ તાર દઉં તને, તમ તાર પૈસા તારા. તે મારું કામ કર્યું તને હું પૈસા ન દેવું બને? શું કેસ? પૂરા દાદા ને ઓલે ખાવા દઉં તારે? હે હા તે જા, હારું ભાઈ. હા जीते भी लकड़ी मर के भी लकड़ी देख तमाचा लकड़ी का क्या जीवन क्या मरण कबीरा देख तमाचा लकड़ी का जीते भी लकड़ी मर के भी लकड़ी देख तमाचा लकड़ी का. મારી ભૂખ લાગી જાય છે. આ ઓલા હરિરામ ને કાઢીને ઓલો મૂંગોય નો આવ્યો. મારી સવારના ભજન ગાય ગાય અને થાકી રહ્યો. હવે તો ભૂખ એવી લાગી છે. લાય આથી રોટલા ઘડવા જશે આજ તો. શું કરવું? મારું બેટો આ દુકાન ક્યારે ખુલશે? દુકાન ખુલે ને તો દૂધ લઈને ચા પીવો છે. ઓલો હરિરામ હાલ્યો આવે છે. હરિરામ આયા. બોલ દાવલા બોલ. ક્યાં ઉતાવળા પગલે જાસ ગાયો ને ઘા? ત્યાં એને જ જાતો. આ તમારું ગામમાં તો કામે નથી જાતો? એટલે કામે જ જાતો તો, પણ ઓલા મૂંગાએ મારી પથારી ફેરવી નાખી. મારો દીકરો મારો ક્યાંથી ત્યાં કણે આવી ગયો દાદા ને ઓલે, અને ઈ કામે રહી ગયો અને મને કઢવી નાખ્યો. બોલ. હા, મૂંગાનું મારું દીકરું કઈક કરવું પડશે. દાવલા તું કઈક એવું વિચાર ને, ઈ મૂંગાને અહીંયાથી કાઢી નાખું ને હું કામે રહી જાઉં. મારો દીકરો કામે નીકળી ગયો ને તો ગામમાં કોઈ બેઠાય ને બોલાવતું. બોલ. એ વાત તારી સાચી, પણ આનું કઈક વિચારવું જ પડશે. વિચાર દાવલા વિચાર. આ મૂંગાએ તો મારી પથારી ફેરવી નાખી. હરિરામ એક વાત કહું, જો સાચું માન તો. હા બોલ બોલ. દાવલા તારી વાત સાચી. હમણાં અહીંયા નીકળવાનો છે. તમ તારે એને પાછો આમ તો કાઢી મૂકો છે. જવા નથી દેવો આમ. હાલ મારું બેટું આ હરિરામ ને કાઢીને તો મારી પૂરી દિશા છે. પણ કાંઈ વાંધો નહીં, રોટલા તો મને આવડે જ છે.
હા હા આયો તો ખરો મારો દીકરો લે હાલે હવે બનાય ભાઈ હા નથી આવડતા હા મને ખબર છે તું ખાવા વાળો જ છો મારા બેટો ઓલાને કેજવી અને હવે આને મારે ખાવા દેવાનું શું કરું ભૂખ લાગી હે એ હા તો હું ઘડું તાલે બેવું નથી પાણી ભરતો હોય જા બેર જા રોટલો ઘડવા ગયો તા બાર લઈ જઈ દાવલા હે આ મૂંગો હજી નો આયો ક્યારે નીકળશે એ નીકળશે દાદો રહ્યો ને એને ઘરે 1 મિનિટ નો બેવા દે હમણાં નીકળવાનો હાલો મુયાજી આયો આયો દાવલા આવે હે તેરી મરી જે ધબધબાવી નાખજે જો પાછો ગયો વાહ દાવલા વાહ તારો આડિયો કામ કરી ગયો જો હરીરામ 500 રૂપિયા વાપરવા દેવા પડશે મને કાંઈ વાંધો નહીં આમ જો મને દાદા મને કામે રાખી લે ને એટલે 500 રૂપિયા આપીશ તને વાપરવા અરે રાખી જ લે તને હવે હા મને એમ કે ઓલા હરિરામ ને કાઢી મૂકું આ મૂંગા ને બધું આવડતું છે રાંધતા ની તો મોહણિયા ને કાંઈ નથી ફાવતું આ મારે રાંધીને એને ખવડાવવું પડશે 1 કલાકથી પાણી ભરવાઈ ગયો થઈ ગયા નો આવ્યો ખાવા હાટુ થી પાછો હાંડો ખાલી લઈને મો એ હું છું એ વાંદરા હરખું બોલ હું કાંઈ નથી આવડતો ઉભો મર ઉભો ઓંધી જો માર્યો હે ઈ મરીને કે ને આ કોને હરિરામે માર્યો આ તો કોને માર્યો મારે કેમ મૂંગો મર આ રોટલો લઈ આન તું ખાવા આવ્યો વઈ જા આ લઈને જા હવે લાય રોટલાય નથી કડવા મારા ઓલા છોકરા વિના નહીં હાલે આ મૂંગો મને મારી નાખશે મારો ખોતીડો લાય છોકરાને એને પાછો કામે રાખી લઉં મારા બેટાને જો કામની ના પાડી દીધી હતી ક્યાંક બીજે કામે ન સડી ગયો હોય ને તો સારું મારા ખાયો ખાઈ ના ઘીરે જવું જોઈએ દાવલા હા ઓલા મૂંગાને માર્યો છે ને એટલે મૂંગો રહ્યો ને કાંઈ એટલે કાંઈ કામ નહીં કરે અને ઓલા દાદાને જો 10 વાગ્યા કોઈ રાંધીને દઈ દે ને તો શીરાવામાં એને મજા નહીં આવે એટલે તરત જ આપણી પાસે આવવાનો છે જો તો ખરા આવતો નથી ને નથી આવતો તું હરિરામ જો ને પાદરો કામે નો રહી જતો
થોડોક તારે ભાવ ખાવો પડે. કાંઈ વાંધો નહીં દાવલા, તમ તારે હું એમનામ નહીં કામે રહું. આમ તો પગાર વધારીને પછી જ કામે રહીશ. તારું કામ થઈ જશે. દાવલા હવે હાલ હાલ આ પકડી લે પકડી લે. કેમ બેટા હરીરામ આજ કામે નો આવ્યો? વાહ વાહ, કાલ પોતે ના પાડી દીધી હરિરામ કામે ન આવતો અને આજ પાછો કેસ કે કામે કા ન આવ્યો. બેટા તું મારા ભેગો કેટલા વરાયથી છો, એવું ભલા માણા કાનમાં ન લેવાય, એવું હું તને ખોટું ખોટું નીતાને કેતો જ હોય. હવે હરિરામ કામે નહીં આવે, ઈ માર ભેગો રહે તે કામે સડી ગયો. એ દાવલા, આ રહાય તો મહિનો 1.5 મહિનો હાલે, આ વર્ષોથી મારા ભેગો કામ કરે છે અને મારે અહીંયા નિતાન નું કામ છે. મારે નિતાન નું કામ હતું તો કાલ ઓલો મૂંગો આવ્યો તરત જ મને જીમ ને ટીમ મારવા મીડ્યા. હું વર્ષોથી તમારા ભેગો કામે હતો, તમે એક ખેલે વિચાર્યું કે હરિરામ વિયો થાય છે તો મારું શું થાય છે? એ દાવલા હાલ આપણે થાય મોડું, આપણે હા. નથી રહેવું. હાલ હાલ હાલ. એ પણ ઊભા તો રહ્યો દીકરા. પણ દાદા છોકરાને આવો સમજો વઢાય મારવા ન મળાય ને છોકરા કામ ન કરે એટલી તો તમને ખબર પડે ને. મારી ભૂલ થઈ જાય. એ દાવલા, તું એની વાતોમાં ક્યાં આવી ગયો? હાલ ને આપણે રાહત ખોદવાનું મોડું થાય છે. એ દાવલા, અને સમજાય ને એવું લાગશે ને હું એનો પગાર વધારી દઉં. લે હવે તો માની જા, પગાર વધારવાનું કીધું દાદાએ. ભૂલ થઈ જાય હવે. હા, હા તે વાંધો નહીં, કેટલો પગાર વધારી દીધો? 5000 દેતો તો ને 100,000. દાવલા નથી જાવ. હાલ કા? એ 150 કરી દીજો. હા બસ 150. હાલ હવે રાજી. હા રાજી. હા તો તું દાદા હારે વયો જા અને હું જાઉં છું રાહ તે. હા હા જા. બટ આમ જો તું જો ને ત્યારનું મેં કઈ ખાધું નથી. હાલ જઈને રોટલા બનાવવાના છે. એ તો મને ખબર જ હતી ઈ કે કાંઈ ખાવા નહીં જીડ્યું હોય એટલે જ વાય ગોતા ગોતા આયા છો, નકર તમે આવો એમ નથી. મુઠ તો મુરો મુઠ. દાદા, આને કામે રાખવું હોય ને તો મારે નથી રહેવું. બટા તે ખાઈ લીધું? હા, તને નો ખબર પડે, એ મારે આ 10-15 વર્ષથી અહીંયા છે. આ તન મારે શું કે હે? મને હું ખબર હું કે હે. તમારે ને રાખવું હોય ને તો હું આલ્યો. એ રે આ તું જા. આ કાંઈ ખબર નથી, જા. હા, જા હવે રોટલા બનાય. હા લે, મૂંગાની લપ જઈ. હવે મારે આ બધું કામ તો કરી વારે. Fiore.